સુરતના નાસિરનગરમાં કથિત ભૂતિયા મકાનોના ડિમોલેશન મામલે હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. પાલિકાની કાર્યવાહી સામે કોંગ્રેસે મેદાન ઉતર્યા છે અને વિરોધ સાથે ધરણા શરૂ કરી છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા નાસિરનગર ખાતે કથિત ભૂતિયા મકાનોમાં ડિમોલિશનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરતા સમગ્ર ઘટનાએ વધુ ગરમાવો પકડ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર પહોંચી પાલિકાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પાલિકા વિરોધમાં ધરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ કાર્યવાહી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને અસરગ્રસ્ત લોકોને ન્યાય આપવાની માંગ કરી છે. નેતાએ આક્ષેપ કર્યો છે કે યોગ્ય પ્રક્રિયા વિના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પાલિકાએ પોતાની કામગીરી નિયમો મુજબ કરવામાં આવી જવા હોવાનું જણાવ્યું છે. ધરના દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાને લઈને રાજકીય નિવેદનો પણ તેજ બન્યા છે. હવે આ મામલે આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મુદ્દા પર લોકોની નજર ટકેલી છે. જે પ્રકારે આપ આજુબાજુ જોઈ રહ્યા છો, 100 કરતાં વધારે ઘરો અહીંયા તોડવામાં આવ્યા છે. 100 કરતાં વધારે પરિવારો આજે રોડ પર આવી ગયા છે. અમારી પહેલી માંગણી એ છે કે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એ લોકો માટે રહેવાની, જમવાની અને ઊંઘવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યારે સરકારી આવાસની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતાક્રમ આપીને સરકારી આવાસ પણ ફાળવવા જોઈએ. અને જે બિલ્ડરને ફાયદા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તો એ બિલ્ડરે પણ મહાનગરપાલિકાની પરવાનગી લીધી છે કે કેમ, અને પરવાનગી ના લીધી હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એની પણ તપાસ થવી જોઈએ અને એવું બાંધકામ પણ તોડી નાખવું જોઈએ. એ અમારી બીજી માગણી છે. અને એક ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના થાય અને એ તપાસ સમિતિ અહીંયા આવે અને આ ઘટના પ્રકરણની સમગ્ર તપાસ કરે અને જે પણ કોઈ જવાબદાર અધિકારીની ભૂમિકા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે એસઓજીની ભૂમિકા સંકલન દાયરામાં છે, તમે શું કહેશો? મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ તંત્રના મેળાપીપણા સિવાય આવું ડિમોલિશન શક્ય જ નથી. એટલે 100% એ લોકો દ્વારા જ આ ઘટનાને ઓપ આપવામાં આવ્યો છે અને સમર્થન આપવામાં આવ્યું છે. સર, એસઓજી દ્વારા 7 જણાની લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે આ જગ્યા ગુનેગારોની જગ્યા છે. તમે શું માનો છો આના ઉપર? એ એસઓજીનો વિષય છે તપાસનો. તપાસ કરીને તમે ગુનેગાર હોય તો ગુનેગાર સામે કાર્યવાહી કરો ને, પણ ઘર તોડવાથી કાર્યવાહી નથી કહેવાતી. તમે કોઈ નોટિસ આપી છે ડિમોલિશન કરવા માટે કોઈ નોટિસ આપી છે, એને કોઈ સમય અવધિ આપી છે તો એનો જવાબ ના છે. રાતોરાત અડધો કલાકમાં એ લોકોને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એ લોકોના લિવિંગ સર્ટિફિકેટ સહિત, છોકરાઓના પુસ્તકો સહિત બધું અહીંયા અંદર પડ્યું છે. એ લોકોનું અનાજ અંદર પડ્યું છે, એ લોકોના કપડાં અંદર પડ્યા છે, એ લોકોની જે ઘરવખરી અંદર પડી છે. તો આવું કયા પ્રકારનું ડિમોલિશન ને કોના ફાયદા માટે આ ડિમોલિશન? આગળની શું કાર્યવાહી સર આપની? અમે ગાંધીનગર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું, રાજ્યપાલશ્રીને પણ મળીશું અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવીશું. 14 દિવસ પહેલા નાસિરનગરની ઘટના થઈ છે. સુરત જેવા શહેરમાં જે રીતે અત્યાર સુધીના જે બુલડોઝરની ઘટના બની છે, હવે તપાસનો વિષય છે કે સુરત શહેરમાં નાસિરનગરમાં જે ઘટના બની છે ઇલીગલ થઈ છે. 50 વર્ષથી જે લોકો શાંતિથી નિવાસ કરતા હતા એવા લોકોને છાપરા ઉજાડીને, એના ઘરો ઉજાડીને જે નિંદનીય કૃત્ય કર્યું છે. ભાજપની હંમેશા નીતિ રહી છે કે ગરીબ માણસને, સામાન્ય માણસને માણસ તરીકે સ્વીકારત થયા નથી અને એટલા માટે ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો સાથે મળીને આ સામાન્ય માણસને બેઘર કર્યા છે. એને કાયમી આવાસ મળે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય એવી માંગણી કરીએ છીએ. સર, કમિશનરને ડિમોલિશન મુદ્દે કમિશનર એવું કહી રહ્યા છે, આપ શું કહો છો? કેટલાક વિડીયો અમને મળ્યા છે. કમિશનર શ્રી જાતે એનો ચહેરો છુપાવીને એ જગ્યા પર ઊભા હતા અને મીડિયા પર જે હુમલા થયા છે એને પણ વખોડીએ છે. ભૂતકાળમાં ગૌરી લંકેશ જેવા સાચા નિષ્ઠાવાળા પત્રકારો પર હંમેશા હુમલા થતા રહ્યા છે. જે તમે સામાન્ય માણસની જે વાત ઉજાગર કરવાની સુરત શહેરમાં પ્રયત્નો થયા તો સુરત શહેરમાં પણ હુમલાઓ થયા છે, એને પણ વખોડીએ છીએ અને ગૌરી લંકેશ જેવી હત્યા નહીં થાય એની અમે ચિંતા કરીએ છીએ.